ભાવનગરમાં થોડા દિવસો પહેલા સર્જાયેલ લઠ્ઠાકાંડને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના લોકો સાથે સીધા જ સંવાદ કરીશું. શું કહી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના લોકો, જોઈશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જે છે તે માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઠેર ઠેર સ્થળોએથી દેશી તેમજ ઇંગ્લિશ દારૂના જથ્થાઓ પકડાતા હોય છે. ત્યારે થોડા સમય પૂર્વે જ ભાવનગરમાં પણ ઇંગ્લિશ દારૂ પીવાથી 13 લોકોના મૃત્યુ થયા છે, તેમજ અનેક લોકો સારવાર લઈ રહ્યા છે, જેના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. અને આ ઇંગ્લિશ દારૂની ફેક્ટરી જે છે તે ભાવનગરના વર્તેજ ખાતેથી ઝડપાઈ હતી. આ બાબતને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતને લઈ ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. મારું નામ પ્રકાશભાઈ ખોડુભાઈ સોલંકી, ગામ સિંબર. પ્રકાશભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે, શું કહેશો? ગુજરાતમાં દારૂબંધી છે તો બધી કાગળો માથે છે, કોઈ જાતનો પોલીસ બરોબર ધ્યાન નથી આપતી. અને આવી રીતના લોકોને ખબર જ છે બધી કે દારૂ બેફામ વેચાય છે. દારૂબંધી જે છે તે હટી જવી જોઈએ. દારૂબંધી હટી જાય તો ગુજરાતમાં તે સારું છે, પણ પોલીસને આવક ધોરણ ઓછા થઈ જાય બધા, એ માટે એમને ચાલે બધું. થોડા સમય પહેલા પણ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, ડુપ્લિકેટ દારૂ પીવાને લઈને 13 લોકોના મોત થઈ ગયા છે, શું કહેશો? એ બહુ દુઃખ ઘટના છે. કોઈના ભાઈ દીકરા રખડી ગયા, કોઈની બાયુ વિધવા થઈ ગઈ, અતિ બહુ દુઃખ ઘટના છે. અને અવારનવાર થયા જ કરે છે, કાગળોમાં છે રહી બધું, કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. સિલ્વર બીચ નજીક પણ એક બિયર બાર છે, તમે તો તમારા વિસ્તારમાં દેશી દારૂ કેટલું? દેશી દારૂનું બહુ દૂષણ છે, અને બીજ બારામાંથી લોકો દારૂ પીને બેફામ ગાડીઓ લાવે છે. અગાઉ ઘણી ઘટના પણ બની ગયેલી છે. પોલીસ આવે, કાયદેસર થોડી ઘણી કાર્યવાહી કરે ને પછી કોઈ ધ્યાન દેતું નથી, એવું હાલ્યા કરે છે અમારા સિંબરમાં. તમારી શું માંગણીઓ છે તમારા વિસ્તારમાં દારૂ બંધ થાય? અમારા સિંબરમાં એવી માગણી છે કે કાયદેસર પોલીસનું નાકું પણ નખાય ને પોલીસ કાયમી રહેવી જોઈએ અને લોકોને શાંતિ મળવી જોઈએ. હું સિમર ગામનો બાલાભાઈ ચંદ્રભાઈ ચૌહાણ અને હું ગામ આગેવાન તરીકે છું. માલાભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે, શું કહેશો? દારૂબંધી છે, પણ કાગળ પ્લેટ ઉપર ખાલી છે, કાગળ ઉપર છે, આખી આમ દારૂબંધી નથી. ગુજરાતમાં દારૂની છૂટ મળી જવી જોઈએ. આ પોલીસને બધા ધક્કા ખાને ના કરતા છૂટ થઈ જાય તો સારું ને, ફાયદો થાય કે કોઈ દારૂ એટલી બધી ઓલી ન કરી કે આ બધા લોકનોખા બધા માણસોને હેરાન કરી ન કરે ને. થોડા સમય પહેલા પણ ભાવનગરમાં એક ઇંગ્લિશ દારૂ પીવાને એ એક દુઃખદાયક તેવું કહેવાય કે ઘણા બિચારા એમાં 10-11 જણા મરી ગયા છે. કોઈ બાયુના ધણી હશે, કોઈ ભાઈ હશે, ઘણા મરી ગયા છે. એ બહુ મોટું દુઃખ છે. તમારા વિસ્તારમાં દેશી અને ઇંગ્લિશ દારૂ કેવું પ્રચાર? અમારે આ બહારના દારૂ ગામમાં ખૂબ આવે છે. સનખડાથી ને આમ આજુબાજુ સેંકરિયાટીમાંથી પણ દારૂ ગામમાં ખૂબ આવે છે. અને બહુ માણસ દારૂનું તો બહુ દૂષણ અહીંયા વધી ગયું છે અમારા ગામમાં. ઇંગ્લિશ દારૂ કેવું છે? ઇંગ્લિશ દારૂ તો અત્યારે અમારે આ દીવનું છું ને, ઓલું બહાર બન્યું છે સાહેબ, એ તીડીનો દારૂનું અતિશય વધી ગયું છે. કાયમની 50-100 ગાડી કાયમ માટે 100-150 ગાડી પીવાવાળા આવે, બેફામ ગાડી હાકે અને એસટીડું કરે. 1-2 માણસો અઠવાડિયામાં એકાદો મરે છે. અને એ સિવાય ભેંસું માલ ઢોરવું હોય તો એને છોકરા દોડવા આવતા 100-150 છોકરા કાયમ માટે, દીકરીઓ પરીક્ષા ઓલી નોકરી માટે ટેલિંગ દેવા આવતા, તો એ લોકો બંધ થઈ ગયા. દારૂવાળાનો એટલો ત્રાસ છે અમને. વારંવાર મેં રજૂઆત કરેલી છે સાહેબને, પીએસઆઈને, એસપીઆઈને, પણ હજી કોઈ શોકી નથી મકાણી કે હજી કોઈ જાતનું ના કંઈ બંદોબસ્ત થયો નથી. અને કાયમના દારૂ પી અને માણસને હેરાન કરે છે. હું રસ્તાની કાંઠે રહું છું એટલે મારો અનુભવ છે કે કાયમ માણસોના દારૂ પી અને કાયમની 100-200 ગાડી ડેલી સર્વિસ આવે છે સિમ્બરમાં, અને આજુબાજુને બધાને હેરાન કરતા જાય છે. કીધા પછી લોકો દારૂ પાઈને કાઢી મૂકે અને બેફામ ગાડી હાકે, અને એમાંય ઘણા માણસોને એક્સિડન્ટ કરે છે. થોડા સમય પહેલા કે તમારા માલઢોર હતા ને ત્યાં ગયા હતા અને માલ કોઈના એ લોકો પાસે એવો ત્રાસ આપે છે કે જે દીવનો ગેટ છે, ગેટની અંદર કોઈ પણ માલ ઢોર કે વાહન
જાય તો એને અટકાવે અને એ લોકો જવા નથી દેતા. ઘણી વાર અમે જઈ હરુભરું જઈ અને એ લોકોને પ્રેશર કરી અને ખોલાવેલું છે. આ ગઈ હમણાં 2 મહિના પહેલા રિક્ષા વાહન બધા બંધ કરી દીધા હતા, ગેટની અંદર આગળ નહીં જવા દેવાના. અને કંઈક ભેંસને પણ મારી નાખવામાં આવી. હા, એ ઘણો એવા તો કૌભાંડો એ લોકોને ચાલુ જ રહી છે. ભેંસો તો રોડ ઉપર રિક્ષાવાળા આ પીવાળા મારી નાખી હતી. આ બાબતને લઈને તમારે શું અન્ય માંગણી? એકદમ ગમે એમ કરીને પોલીસ નાખું થવું જોઈએ. આ પી એ લોકોને ગમે એમ કરીને પીધા પીસી એ લોકો અહીંયા ન નીકળવા જોઈએ. એને માટે થઈને એક પોલીસ નાખવું હોય તો માણસ આવું જવર ઓછી કરી શકે. અત્યારે અતિશય આ ગાડીઓ આવે છે અને પોલીસવાળાને મેં ઘણી વખત એસપીને એને જાણ કર્યું, છતાંય હજી કોઈ પણ ના કરી નાખવું થયું નથી. મારું નામ ભરત સિંગળ, મોટા ડેસર ગ્રામ પંચાયતના સભ્ય અને એક સામાજિક કાર્યકર્તા તરીકે અત્યારે કામ કરી રહ્યો છું. ભરતભાઈ, રાજ્યમાં દારૂબંધી છે, શું કહેશો? કેવા પૂરતું રાજ્યમાં દારૂબંધી હોય એવું લાગે છે, કારણ કે બરવાળામાં જે લઠ્ઠાકાંડ થયો એ પછી પાછો હમણાં તાજેતરમાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો. ખુલ્લેઆમ દારૂ આખા રાજ્યમાં વેચાય છે. એટલે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, એની કડક અમલવારી ગુજરાતમાં હોય એવું મને લાગતું નથી. દારૂબંધી રાજ્યમાં હોવી જોઈએ કે નહીં? ચોક્કસપણે રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ રાજ્ય સરકાર, ગુજરાત સરકાર એ મૂર્ખ જેવું કામ કરે છે એવું મને લાગે છે. એનું કારણ છે કે મહાત્મા ગાંધીના નામે જે શહેરનું નામ પડ્યું ગાંધીનગર, એ ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટ છે. કઈ રીતે પીવાની છૂટ છે? તો કે ભાઈ ગુજરાત રાજ્યના લોકોને દારૂ નહીં મળે, બહારના રાજ્યના લોકોને દારૂ મળશે, બહારથી કોઈ ફરવા આવે છે એને દારૂ મળશે. તો આ તો માત્ર ને માત્ર મૂર્ખામણી હોય એવું જ કહીએ તો ચાલે. એટલા માટે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. ખરેખર દારૂબંધી ગુજરાતમાં હોવી જોઈએ, દારૂબંધીની કડક અમલવારી હોવી જોઈએ. અને દારૂબંધીના નામે જે અત્યારે ગુજરાતની સરકાર જે કરી રહી છે અને એના કારણે કડક અમલવારી ન થવાના કારણે આવા લઠ્ઠાકાંડો થાય છે અને અસંખ્ય સેંકડો લોકોનો જીવ એ ગુમાવવાનો વારો આવે છે અને ઘણા બધા પરિવારો છે એ મોભી વગરના બને છે. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને શું કીધું? ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે એમાં જે મૃત્યુઆંક પહોંચ્યો છે એ મૃત્યુઆંક ખરેખર દુઃખદ ઘટના છે. ડુપ્લિકેટ દારૂ, નકલી દારૂ આ સરકારમાં ચારે તરફ નકલી છે, બધું નકલી. દારૂ પણ નકલી હોય એમાં નવું નથી. એટલે એ જે લઠ્ઠાકાંડ થયો છે, ખરેખર જે કડક અમલવારી સરકાર દ્વારા કરવાની હોય, જે કડક કાયદાઓ બનાવવાના હોય, એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે. એટલા માટે કહું છું કે બરવાડામાં જે લઠ્ઠાકાંડ થયો એ પછી કોને ફાંસી આપી, કોને આજીવન કેદની સજા આપી? જ્યારે 302ની કલમમાં ખૂનમાં લાગે છે, કોઈ એક માણસ કોઈ બીજા માણસને મારે છે તો મોતને ઘાટ ઉતારે, ત્યારે 302ની કલમ લાગે અને એમાં એને ફાંસીની સજા કે ઉંમર કેદની સજા થાય છે. તો આમાં તો એવું કૃત્ય કર્યું કે જેના કારણે 10 કરતાં વધારે લોકો કે સેંકડો લોકોના મૃત્યુ આ લઠ્ઠાકાંડમાં થયા છે. તો એમાં 302ની કલમ કેમ નહીં? આ બુટલેગરો, આ નકલી દારૂ વેચનારા અસામાજિક તત્વો એ આવી રીતે નકલી દારૂ વેચે છે, જેને યોગ્ય સજા ન આપી શકવાથી આવી પ્રવૃત્તિઓનો વ્યાપ ગુજરાત રાજ્યમાં વધ્યો છે અને જેના ભોગ જે છે એ સામાન્ય લોકો બને છે. તેથી સમય પહેલા ઉનાના સિલોદ ગામે પણ એક યુવકનું મોત નીપજ્યું. કથિત રીતે ત્યાંના ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા રજૂઆત પોલીસને કરવામાં આવી કે ભાઈ આવી રીતે લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયું એવું લાગે છે, પરંતુ તપાસના નામે ઝીરો. અત્યારે તમે જોવા જાવ ગુજરાતમાં તો જે દરોડા પડવા જોઈએ એ દરોડા નથી. માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી આ રાજ્યના ગૃહમંત્રી એવી જાહેરાત કરે છે કે દારૂના સરનામા અમને આપો. એટલે ભાઈ દારૂના સરનામા લોકોને પૂછવાની જરૂર નથી. તમે પોલીસને, તમારી પોલીસને પૂછો દારૂ ક્યાં વેચાય છે, બધા જાણકાર છે. અને જો પોલીસ તમને જવાબ ના આપે તો એના કોલ રેકોર્ડિંગ અથવા તો કોલ ચેટ, એની જે છે કોલ જે ડિટેલ છે ચેક કરો, વોટ્સએપ કોલ ચેક કરો, ડિટેલ ચેક કરો, તમને ખબર પડી જશે કયા પોલીસવાળા કયા બુટલેગર સાથે જોડાયેલો છે. એટલે જે સિલોદની જે ઘટના બની માત્ર તપાસના નામે એને કાગળ ઉપર દબાવી દેવામાં આવ્યું છે. ખરેખર એના મૃત્યુનું સાચું કારણ જે છે આજની તારીખ સુધી સામે નથી આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પણ નજીકમાં છે, છતાં પણ દેશી ઇંગ્લિશ દારૂનું વેચાણ કેટલું આપણા વિસ્તારમાં? લગભગ ઉના તાલુકો એ દીવ સાથે જોડાયેલો તાલુકો છે. ત્યાંથી તો અંગ્રેજી દારૂ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. એની પાછળનું કારણ એ છે કે ત્યાં જે અંગ્રેજી દારૂ આવે છે તેની ત્યાંની સંખ્યા પ્રમાણે આમ જોવા જઈએ તો આખું ગુજરાત દારૂ પીવે ને એટલો દારૂ ત્યાં દીવમાં આવે છે.
પણ ત્યાંની સંખ્યા તો ખૂબ ઓછી છે. એનો મતલબ કે દીવમાંથી બીજી જગ્યાએ દારૂ જાય છે. એટલે ઉનાના મારફતે અંગ્રેજી દારૂ ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવે છે, ખૂબ મોટા પ્રમાણમાં વેપલો થાય છે. ભૂતકાળમાં બુટલેગરો દ્વારા ભાજપના નેતાઓ ઉપર આરોપ નાખ્યાના પણ દાખલાઓ છે. તેમ છતાં પણ જે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ નથી કરતી. આ ઉપરાંત દરેક ગામડાઓમાં દારૂ મળે છે, દરેક ગામડાઓમાં દેશી દારૂ મળે છે. આ દેશી દારૂના કારણે, નકલી દારૂના કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે અને ઘણા અસંખ્ય લોકો છે એ મૃત્યુ પણ પામે. મારું નામ ભીખાભાઈ કાનજીભાઈ લીંબાણી, રહેવાસી વડવિયાળા, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ, રાષ્ટ્રીય કિસાન ન્યાય સમિતિ પ્રદેશ પ્રમુખ. ગુજરાતમાં દારૂબંધી છે, શું કહેશો? ગુજરાતની અંદર દારૂબંધી નામ માત્ર છે ખાલી. ગાંધીજીએ દારૂ બંધ કરાવ્યો હતો, પણ ગાંધીજીના આ જે દારૂબંધીની ગાંધીની ફજેતી થઈ કહેવાય. કારણ કે દારૂ 18,215 ગામ ગુજરાતના છે, એમાં ક્યાં ગામડે નથી બનતો. અમારે જોઈ તો તમે જો અહીંયા જુડવડલી છે, પછી દ્રોણ છે, મોતીસર છે, ધોકડવા, મંદિરની બાજુમાં ધોકડવા દારૂ બને છે. અરે અમુક જગ્યામાં તો પોલીસ સ્ટેશનની બાજુમાં દારૂ બને ને વેચાય છે. પછી એટલું બધું આના હપ્તાઓ જાય છે કે જ્યારે હું ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ હતો ત્યારે મેં ઉનાનો 2005નો રેશિયો લીધો હતો. તો એક મહિને 1 કરોડ રૂપિયાનો હપ્તો પોલીસ સ્ટેશનને દારૂવાળા દઈ જતા હતા. કઈ કેબિને આપણે દીવ અમારે અહીં નજીક છે, 15 કિલોમીટર ઉનાથી દીવ થાય. તો કેસરિયા 3-4 કેબિન છે. 4 કેબિનમાં મોટા મોટા હપ્તા, નવા બંદર, આ બધા બંદરો અમારે નજીક થાય છે. એટલે એમાંથી દારૂના હપ્તા બહુ મોટા જાય છે અને એને હિસાબે પોલીસ અને ગૃહ ખાતા સુધી આ હપ્તા પહોંચે છે. એટલે દારૂબંધી કાં દારૂ બંધ કરે, સદંતર બંધ કરે. અને દારૂ બંધ કરવી એટલે અઠવાડિયામાં દારૂ ક્યાંય હોય જ નહીં. પણ આ લોકોને બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે. એટલે દારૂબંધી કરશે નહીં. જ્યારે આવું કાંઈ લઠ્ઠાકાંડ થાય ત્યારે 5-15 મહિનો દિવસ પોલીસ કડક થાય એટલે જે 50,000નો હપ્તો હોય લાખમાં ફેરવાઈ જાય, પણ દારૂ બંધ નહીં થાય. અને કાં પછી દારૂની છૂટી આપે તો પોલીસવાળાને ગૃહ ખાતાના આંખમાંથી ચીપડા વ્યા જાય, હપ્તા બંધ થઈ જાય. અબજો રૂપિયાના હપ્તા છે. એટલે આ સરકાર શું કરવા બેઠી છે? આ સરકારનું અર્થતંત્ર પોકળ, જનતા જાગી ગઈ છે કે આ લોકો તો ખાલી ચાવવાના જુદા છે ને આને બતાવવાના જુદા છે. એટલે આ નારી સશક્તિકરણની વાતો કરે ને, દીકરીઓની ઇજ્જતો લેવાયેલા. 6 વર્ષની દીકરીઓની ઇજ્જત લેવાય. તમે વિચાર તો કરો કેટલી દીકરીઓ મરી જાય. અને કેવા પોકળ કાયદા રાખી મૂક્યા છે. કાયદામાં કોઈ સુધારા નહીં, કોઈ જોગવાઈ નહીં, કોઈ કડકાઈ નહીં. કોઈ ખાતું ભ્રષ્ટાચાર વગર હાલતું નથી. તમે મામલતદાર ગ્રામ પંચાયતથી માંડીને તમે ઠેઠ ગાંધીનગર સુધી જોવો, ભ્રષ્ટાચાર વગર, પૈસા વગર કોઈ કર્મચારી કામ કરતો નથી. અને હું એવું કહું છું કે આ તો એન્ટ્રી કરપ્શન થોડોક હું એમાં છું. એ જો તપાસ કરે કે ધારાસભ્ય બન્યા પહેલા એની પાસે કેટલી મિલકત હતી અને ધારાસભ્ય બન્યા પછી કેટલી મિલકત થઈ, એને બધું જોવે, તપાસ કરે તો આગળ તમારે હોપો પડી જાય એમ છે ગુજરાતની અંદર. પણ ઠેઠ સુધી સરકાર ભાજપની છે. એટલે ભાજપ સરકારે તો હવે હાથ જોડાવી દીધા છે. આવા કળીકાળમાં, આવા દુષ્કાળમાં, આ 15 ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તો સરકારે જાહેરાત કરી દેવી જોઈએ કે ભાઈ દુષ્કાળ, અને ખેડૂતોને માફ કરી દેવું જોઈએ કે તમારું લેણું માફ. નહીં, ઉદ્યોગપતિને માફ કરે છે. ખેડૂત તો એમના દુશ્મન છે. ઉદ્યોગપતિને સહકાર આપીને ખેડૂતોને તો ધોકા મારીને પુરાવી દે છે. આ ભાજપ સરકાર છે. એટલે હવે સ્વયંભૂ વરાળ જાગી છે. મારે એક ગામડેથી, એક જિલ્લામાંથી ફોન આવે જ છે કે ભાઈ હવે આપણે કંઈક કરી છૂટવું છે. એટલે અમારી સોમનાથથી માંડીને ગાંધીનગર સુધી એક મશાલ રેલી હમણાં નીકળે છે કે ભાઈ હવે અમે તમારીથી છૂટા થઈ, બાકી હવે અમે તમને મત નહીં આપીએ. અમારા પ્રશ્નો સોલ્વ તમે નથી કરી શકતા. તમારા બતાવવાના જુદા છે, ચાવવાના જુદા છે. તમે હા પાડો છો, કામ કરતા નથી.
એટલે જનતા કંટાળી ગઈ છે. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને શું? આ લઠ્ઠાકાંડ પહેલો નથી. આવા તો અનેક વખત આ સરકારના શાસનમાં અનેક વખત લઠ્ઠાકાંડ થયા. 140 મિર્યા ચાય, 160 મિર્યા ચાય, 5 મિર્યા ચાય, 25 મિર્યા, આવા તો અનેક લઠ્ઠાકાંડ છે. તમે જોવો, મહિનો 15 દિવસ જનતા ભૂલી જાય છે. જનતાને ભૂલવાડવા માટે સરકાર કંઈક નવો નુસ્ખો ખોલે એટલે કાં બિરસા મુંડાને યાદ કરે એટલે ઓલા લોકો તરત એમાં ઓતપ્રોત થઈ જાય. બાકી સરકારની કામગીરીમાં કાંઈ છે નહીં. આવા લઠ્ઠાકાંડ ઘણીક વખત થઈ ગયા છે. હવે આ લઠ્ઠાકાંડમાં મેન આરોપી હોય એને મારી નાખે એટલે પુરાવો નાશ થાય. સરકાર બીજાઓને નાનાઓને પકડે, નાનાને પકડીને જેલમાં પૂરે, કે પીઆઈ PSI ને સસ્પેન્ડ કરે. ગૃહમંત્રી સુધી કેમ તમે નથી જતા ભાઈ? એની જવાબદારી ગૃહમંત્રીની છે. ગૃહ ખાતું એટલે શું હોય? આ જનતાને ખબર ન પડી, એને મૂર્ખાઓને તો ખબર હોય છે કે નહીં? એને એ ખબર નથી કે મારી શું જવાબદારી છે ને હું શું કરું છું. એટલે આવા લઠ્ઠાકાંડ થાય એ સરકારની જવાબદારી છે. આમાં સરકારની સામે અત્યારે વિરોધ છે. ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, કોળી સમાજ, આ બધા આની સામે છે. અમારે અહીંયા ગીરગઢડાની અંદર પોલીસ સ્ટેશનમાં વેળાકોટથી બાયું આવી ગયું, સાજ્યા લેચ્યું કે ભાઈ 20 વર્ષનો થઈને મરી જાય, હવે તું દારૂ ના હપ્તા લેમાને દારૂ બંધ કરાય. એટલે અમારે ધોકડવા છે, મોતીસર છે, એટલે જંગલ ખાતું છે. એમાં એક જંગલ ખાતાના અધિકારીઓની રહેમ નજર હેઠે શિખલ જંગલ ખાતાની અંદર દારૂ બને છે. તમે વિચાર તો કરો, આમાં કોના વખાણ કરવા? તમારા ગામમાં કે ક્યાંય દારૂ બંધ છે? અમારા ગામમાં દારૂ બનતો નથી, પણ વડવિયાળા, ખાપટ એ બધા જુડવડલીથી દારૂ લેવા જાય છે. અહીં દ્રોણમાં 1000 લીટર દારૂ દરરોજ બને છે દ્રોણમાં. અને બધા સ્થળો મેં જોયેલા છે કે આવડા લોકો કઈ રીતે બનાવે છે. ગેસના બાટલામાં બનાવતા, ભઠ્ઠામાં બનાવતા, એટલે એ બનાવે છે. અને એવા લઠ્ઠાઓ જૂનો દારૂ થઈ જાય પછી ઝેરી થાય, અથવા તો કોઈ મિશ્રણ વધઘટ થઈ જાય એટલે ઝેરી થાય, ઇથોલ વધી જાય તો ઝેરી થાય, એટલે માણસ મરી જાય. આની કરતા તો સરકારે છૂટી આપી દેવી જોઈએ. જો છૂટી આપી દે તો ગૃહ ખાતું ને પોલીસ ખાતું ભૂખે મરે એમ છે. અવડા તો મોટા એના હપ્તા છે યાર. પોલીસ દ્વારા દારૂ બંધ કરવામાં આવે છે? પોલીસ દ્વારા દારૂ બંધ કરાવવામાં આવે તો સારી વાત છે, બહુ સારી વાત છે. પણ પોલીસ બંધ કરાવી શકે નહીં. પોલીસ કોઈ દી, કારણ કે જેને જે કંઈ હપ્તા લેવા છે એ કડકાઈથી કહી ન શકે. ફોન કરીને કહી દે તું તારો ભઠ્ઠો અંકેલ લઈ જા, અમે આવીએ તપાસમાં. અમે ફરિયાદ કરેલી જ છે, ખાણ ખનીજમાં ફરિયાદ કરેલી છે. અને મારી પાછળ 4 વ્હીલ કરીને મારી નાખવાના ઈરાદે પણ દોડેલા છે. એની ફરિયાદ SP સુધી હું દઈ આવ્યો છું, કોઈ પગલાં લેવાયા નથી. અને એ બધા રાજકીય માથા છે અને એક જ પક્ષના છે, ભાજપના જ છે. દારૂબંધી બાબતે તમારી શું માંગ? દારૂબંધી બિલકુલ સદંતર બંધ કરવી જોઈએ. દારૂ હોવો ન જોઈએ. અને જો સરકાર આવી રીતે આખતી હોય તો એની કરતા છૂટી આપી દેવી જોઈએ કે ભાઈ દારૂ બનાવો અને પીવો. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો સાથે સંવાદ કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા કાં તો દારૂની છૂટી આપી દેવી જોઈએ, તે કાં તો સદંતરપણે દારૂ બંધ થવો જોઈએ. તેમજ ઉના તાલુકાના સિમર ગામે રહેતા નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના વિસ્તારમાં બેફામપણે દેશી તેમજ ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેની તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ.